તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલાના હપકરાની અંદર। મિત્રો પહેલાં તો મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા વિસ્તારની અંદર સારો એવો વરસાદ થઈ ગયો છે અને ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ હજુ બાકી છે। તો આ વરસાદને કારણે હવે જીરાના ભાવમાં જે ઘણા વિસ્તારની અંદર સારો એવો વરસાદ થઈ ગયો છે, તો હવે જીરાના ભાવમાં વરસાદ પછી જીરાના ભાવની અંદર કઈ ફેરફાર થશે કે કેમ, જીરાના ભાવ વધશે કે આના રહેશે? મિત્રો ખાસ આપણે ચર્ચા કરવાના છીએ આજના વિડીયોની અંદર। ખેડૂત ભાઈઓ, ઘણા વિસ્તારની અંદર ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને ઘણા વિસ્તારની અંદર હજી વાવણી બાકી છે અને ઘણો વિસ્તાર એવો છે કે જ્યાં વાવણી હજી ચાલુ છે। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ આપણી ચેનલની અંદર ખાસ આજે કોમેન્ટ કરજો કે કયા કયા વિસ્તારની અંદર હજી વાવણી બાકી છે અને વરસાદ ઓછા છે, અને કયા વિસ્તારની અંદર વાવણી હજી કમ્પ્લીટ અત્યારે થઈ ગઈ છે અને સારા વરસાદ પડી ગયા છે। તો જે વિસ્તારની અંદર સારા પ્રમાણમાં વરસાદ પડી ગયો છે તે ગામનું નામ અને મિત્રો તાલુકો અને ખાસ તે નાખવું, જેથી કરીને અમને ખબર પડે કે આ વિસ્તારની અંદર સારા એવા પ્રમાણમાં વરસાદ થઈ ગયો છે અને વાવણી પણ થઈ ગઈ છે। એટલે જે વિસ્તારની અંદર વાવણી કાયદેસર થઈ ગઈ છે અને પૂરી વાવણી થઈ ગઈ છે તે પણ અંદર કોમેન્ટ કરે, અને જે ખેડૂતોને હજી પણ વાવણી નથી થઈ અને વરસાદ પણ બરોબર હજી નથી થયો તે ખેડૂતો ખાસ કોમેન્ટ કરે, જેથી કરીને અમને ખબર પડે કે આ વિસ્તારની અંદર હજુ પણ વાવણી બાકી છે। તો ખાસ મિત્રો તમને જણાવી દઉં કે મારો તાલુકો લાલપુરની અંદર, એટલે કે જિલ્લો જામનગર, તાલુકો લાલપુર અને ગામ સિંગજ, આ વિસ્તારની અંદર લાલપુર તાલુકાની અંદર ઘણા બધા વિસ્તારની અંદર એવા છે કે જ્યાં સારા પ્રમાણમાં વાવણી થઈ ગઈ છે અને ઘણો વિસ્તાર એવો પણ છે કે હજી વાવણી ચાલુ છે અને વરસાદ પણ ઘણી જગ્યાએ ઘણા વિસ્તારની અંદર સારો વરસાદ છે, તો ઘણા વિસ્તારની અંદર હજી વરસાદની ઘણી બધી એવી સારી એવી ઘટ છે। તો મિત્રો ખાસ કોમેન્ટ એ કરજો કે તમારા વિસ્તારની અંદર ખાસ મિત્રો વિસ્તારનું નામ જણાવજો, તાલુકો અથવા જિલ્લો ખાસ તમારે જણાવવો જરૂરી છે, જેથી કરીને અમને ખબર પડે કે આ વિસ્તારની અંદર વાવણી હજી બાકી છે। તો ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે મુદ્દાની કે વરસાદ પછી જીરુના ભાવની શું રહેશે કન્ડિશન અને ભાવ કેવા રહેશે આગળના સમયમાં, ભાવ વરસાદ પછી ચડશે કે કેમ, કે આના કન્ડિશનમાં ભાવ ચાલુ રહેશે? તો મિત્રો તેના વિશે ખાસ ચર્ચા કરીશું આજે। તો ખેડૂત ભાઈઓ, જો હાલની અંદર ભેજવાળું વાતાવરણ હોય અને જો તમારે જીરા પડ્યા હોય અને જો મિત્રો તમે વ્યવસ્થિત જીરા સાચવી ન શકો અને જો સુખી જગ્યામાં અથવા તો સારી જગ્યામાં કોઈ સારી વ્યવસ્થા જીરાની ન હોય સાચવવાની, તો હજી મિત્રો આગલા વિડીયોમાં મેં પણ આપણી ચેનલના માધ્યમથી ખેડૂતોને કીધું છે અને અત્યારે પણ કહું છું કે વ્યવસ્થિત જો તમારે સુખી જગ્યામાં અથવા તો ક્યાંય વ્યવસ્થિત સારું એવું ઘરમાં જો જીરું સચવાય એમ ન હોય તો મિત્રો આ ભાવમાં તમે જીરા વેચી નાખજો। કેમ કે જો ક્યાંક ને ક્યાંક જો તમારા જીરાને જો ભેજ જો વરસાદના હિસાબે ભેજ નડશે તો તમારો જીરુનો જે ભાવ છે જે મળવાનો હોય તેના કરતાં પણ ઓછો જીરુનો ભાવ મળે। એટલે એવું ન થાય ક્યાંક ને ક્યાંક વાછટથી અથવા તો વરસાદથી પલળી ન જાય, તેની મારા વાલા ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે કે તે જીરું પલળે નહીં તેની ખાસ મિત્રો તેની સુવિધા કરજો। અને જો પલળી જાય એમ હોય ક્યાંક ને ક્યાંક તમારું જીરું તો બગડે નહીં, એના કારણે તમારે વેચવું પણ જરૂરી છે। જો મિત્રો બગાડ ન થાય એમ હોય તો જ જીરું તમારે રાખવું, બાકી આ ભાવમાં પણ જીરું વેચી નખાય। કેમ કે હાલની અંદર 4000 આસપાસ ખેડૂતોને ભાવ જીરાના મળી રહ્યા છે। ઘણા ખેડૂતોએ જીરા વેચી નાખ્યા છે અને અમુક ટકા ખેડૂતોએ હજી પણ જીરા પડ્યા છે અને ઘણા ખેડૂતોને જયસાલના પણ જીરા પડ્યા છે। જે ખેડૂતોને સાચવવાની સગવડ હોય અથવા તો પૈસા ટકે વ્યવસ્થિત બધું હોય તો તે ખેડૂતો પાસે હજી જીરા પડ્યા છે। એટલે જે ખેડૂતોને જીરા પડ્યા છે તેના માટે ખાસ છે કે જીરા વ્યવસ્થિત સાચવજો સુખી જગ્યામાં, જેથી કરીને ભેજ ન નડે। હવે મિત્રો વાત કરીએ કે જીરાની આ ચોમાસાના આસપાસ સિઝનમાં કે હવે આના આગળના સમયમાં જીરાના ભાવ કેવા રહેશે? તો ખેડૂત ભાઈઓ, ખાસ આ વરસાદ જે અત્યારે જે પડી રહ્યો છે તેની કન્ડિશનમાં આમ જોઈએ તો હવે એવું લાગી રહ્યું છે કે હમણાં એટલે કે થોડાક સમયની અંદર આસપાસ મહિનો દિવસમાં આસપાસ કોઈ હલચલ જીરામાં થશે નહીં, ભાવની કોઈ એવી ખાસ હલચલ જણાય એવું અમને હાલ લાગી રહ્યું નથી। આગળના સમયમાં કેવા ભાવ રહેશે તે મિત્રો ખાસ તમને જણાવશું, પણ અત્યારે હાલની કન્ડિશન મિત્રો કંઈક એવી જણાઈ રહી છે કે આમ જો અમારા ડેટા પ્રમાણે આમ જોઈએ તો જીરાની હાલની કન્ડિશન કંઈક એમ કહે છે ભાવની અંદર કે હાલની અંદર કોઈ એવો ખાસ સુધારો થાય એવી કોઈ શક્યતા નથી, આના ભાવ રહે તેવી ખાસ શક્યતા છે। ખેડૂત ભાઈઓ, જે ખેડૂતોને જીરું પડ્યા છે, જેને સાચવવું છે, હજી હમણાં વેચવું નથી,
તે ખેડૂતોને મિત્રો ભાવ ક્યારે ચડશે? તો મિત્રો જે ખેડૂતો હજી સાચવે છે જીરુને તેને મિત્રો હજી ઓછામાં ઓછા 2 મહિના જેવો સમય જો તમે સાચવી રાખશો તો જીરુની આગળના સમયમાં કંઈક મિત્રો સ્પષ્ટ દેખાશે. બાકી અત્યારે હાલની અંદર જીરુની અંદર મિત્રો કોઈ ખાસ ભાવ એવા ચડે એવું દેખાતું નથી. અને જો તમારે સાચવવું હોય તો હજી તમે ઓછામાં ઓછા કદાચ આપણે જે ખેડૂતોને જીરા પડ્યા છે તે ખેડૂતો ઓછામાં ઓછા હજી 2 મહિના જ્યારે જીરું મિત્રો સાચવશે ને ત્યારે ખરેખર સાચું જીરુંનું ચિત્ર સામે આવશે. અને મિત્રો જેવું મિત્રો જીરુની અંદર ભાવ મિત્રો ચડવાની શક્યતા થશે તેવો મિત્રો તરત જ આપણી ચેનલની અંદર વિડીયો મિત્રો નાખવામાં આવશે અને ખેડૂતોને જાણ કરવામાં આવશે. તો મિત્રો આગળના સમયમાં જીરુના ભાવ મિત્રો કેવા રહેશે તે મિત્રો ખાસ બીજી વસ્તુ, એક તો વરસાદના હિસાબે જો હવે જોઈએ તો વરસાદના હિસાબે જે આપણે કહેતા હતા કે વરસાદ જો નબળો રહેશે તો કદાચ ન ચડે, પણ મિત્રો ઘણા વિસ્તારની અંદર વરસાદ સારા થઈ ગયા છે અને આગળના સમયમાં પણ જીરું થાય એવી કન્ડિશન અમુક વિસ્તારની અંદર જણાઈ રહી છે. તો મિત્રો એ તો વરસાદને લીધે ભાવની કન્ડિશન હતી, પણ જો મિત્રો વૈશ્વિકમાં જો બજાર જો મિત્રો ચીન છે, બાંગ્લાદેશ છે, તો તેવા દેશની અંદર જો મિત્રો ભારતના જીરુની જો માંગ વધે તો ખાસ ભાવ ચડે. બાકી મિત્રો હાલની અંદર આના ભાવ રહે, આગળના સમયમાં કોઈ ભાવ ચડશે તો મિત્રો ખાસ મિત્રો આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી ડાયરેક્ટ મિત્રો વિડીયો નાખવામાં આવશે. હવે મિત્રો જે ખેડૂતોએ જે જીરું હજી સાચવ્યા છે તે ખેડૂતોએ ઓછામાં ઓછા 2 મહિના જાળવવા પડે મિત્રો, ત્યારબાદ જ જીરુનું મિત્રો ચિત્ર સ્પષ્ટ થાય તેવું મિત્રો અમને હાલ લાગી રહ્યું છે. તો ખેડૂત ભાઈઓ ખાસ આપણી ચેનલની અંદર નવા હો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને લાઇક આપી અને ખાસ શેર કરી નાખજો. હવે મિત્રો આગળના સમયમાં મિત્રો જીરુના વિશે અપડેટ મિત્રો અમે આપતા રહીશું. તો મિત્રો આપણી ચેનલની અંદર છેટ સુધી તમે મંડ્યા રહેશો અને મિત્રો જેવી મિત્રો જીરુની અંદર નવા મિત્રો મેસેજ મળશે, અપડેટ મળશે તે મિત્રો તરત જ આગળના સમયમાં મિત્રો વિડીયો આપણે ખાસ અપલોડ કરશું. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી ખાસ રજા આપશો.